તો ગોધરા નજીકના ભામૈયા પાસે આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી 4 થી વધુ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્લાયવુડના ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે। ગોધરાના ભામૈયા ખાતે આવેલ પ્લાયવુડ ગોડાઉનમાં જે રીતે ગઈકાલે આગ લાગી હતી, હું આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આગ એટલી વિકરાળ હતી કે અત્યાર સુધીમાં 19 જેટલા બંબા છે તે આ આગ પર જે કાબુ મેળવવાનો પ્રયાસ થયો છે। ફાયર ફાઈટરના જે અધિકારીઓ છે આખી રાત પાણીનો મારો ચલાવ્યો છે, ત્યારે આગ છે તે હાલ કાબુમાં આવી ચૂકી છે। પરંતુ હજુ પણ જે રીતે હું આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગુ છું કે આગ અંદર નાની મોટી ચાલુ છે, જેના કારણે હજુ પણ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે હજુ પણ ઘટના સ્થળે છે। ખાસ કરીને વાત કરીએ તો આ ગોડાઉનમાં આગ એટલી વિકરાળ હતી કે જે શેડ છે શેડને પણ અને દિવાલને પણ તોડીને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જ્યારે આ બાબતે ગોડાઉનના માલિક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાનું જે પ્લાયવુડ છે તે બળીને ખાખ થઈ ગયું છે। આપણી સાથે સીધા જ ફાયર વિભાગના અધિકારીઓ છે તેઓ સાથે વાતચીત કરીશું। કઈ રીતે આગ પર કાબુ મેળવવામાં સફળતા? આપણે સતત પાણીનો 19 ગાડીનો અત્યાર સુધી પાણી મારી છે। હજી બી આપણી ગાડી તૈયાર જ છે, બીજી ગાડી પાણી ભરાય છે। આપણે કેટલા કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો? રાતે 9 વાગ્યાનો કોલ હતો, બનાવ હતો, હજુ સુધી કામ ચાલુ જ છે। આપણે કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન અંદાજિત તો હજુ કોઈ જાણવા નથી મળ્યું આપણને। કંપનીના માલિકે હજુ આપણને કશું કીધું નથી કે કેટલું નુકસાન। આગ લાગવાનું કારણ શું? હજુ રીઝન બી નથી જાણવા મળ્યું આપણને। એ ચોક્કસથી હજુ સુધી આગ લાગવાનું જે કારણ છે તે બહાર નથી આવ્યું, પરંતુ પ્રાથમિક રીતે જાણવા મળ્યું તે મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે હજુ પણ જે ફાયર વિભાગના જે જવાનો છે તે આગને બુઝાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે ને આગ હાલ તો કંટ્રોલમાં છે, પરંતુ હજુ પણ જે ફાયર વિભાગના જે જવાનો છે તે 8 કલાકની વધુ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે। રવિ શાહ, GSTV